રાધનપુર શહેરમાં દિન પ્રતિદિન રખડતા ઢોરોનો ત્રાસ વધ્યો. ઢોરોના ત્રાસથી મુક્ત કરાવવા નગરપાલિકા નિષ્ફળ. રાધનપુર શહેરમાં દિન પ્રતિદિન રખડતા ઢોરોનો ત્રાસ વધ્યો. ઢોરની સમસ્યાથી મુક્ત કરવામાં નગરપાલિકા નિષ્ફળ. શહેરના મુખ્ય બજારોમાં રખડતી ઢોરની સમસ્યાથી શહેરીજનો, વેપારીઓ અને વાહન ચાલકો ત્રસ્ત. પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. તેમ છતાં રખડતા ઢોરોને પકડવા અને માલિકો સામે કાર્યવાહી કરવા બાબતે તંત્રના આંખ આડા કાન જોવા મળી રહ્યા છે. શહેરમાં રખડતા ઢોરોનો ઠેર ઠેર અડીંગો જામે છે, પણ રખડતા ઢોરને પકડવાની કામગીરી માત્ર પૂરતા દેખાવ પૂરતી જ કરાઈ રહી છે. રાધનપુરના ભાભર 3 રસ્તા ચોકડી પર રખડતા ઢોર આખલા ગૌવંશ રસ્તા વચ્ચે અડીંગો જમાવીને બેસી જાય છે. છેલ્લા 2 વર્ષથી આ પરિસ્થિતિ હોવા છતાં પણ પાલિકા દ્વારા નક્કર પગલાં લેવામાં આવી રહ્યા નથી. પાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી ગોકળ ગતિએ કરાઈ રહી છે. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 400 કરતાં પણ વધારે ઢોર રસ્તા પર ફરતા હોય. પસાર થતા વાહન ચાલકો, રાહદારી, વૃદ્ધો, નાના બાળકો માટે જીવનું જોખમ ઊભું થઈ રહ્યું છે. રાધનપુર પંથકમાં રખડતા ઢોરને કારણે અત્યાર સુધી 5 લોકોના મોત થયા. રાધનપુર શહેરમાં અત્યાર સુધીમાં પંથકમાં 5 જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે અને 6 જેટલા નિર્દોષ લોકોને રખડતા ઢોરોના કારણે નાની મોટી ઈજા પહોંચી છે. ત્યારે રખડતા ઢોરને પાંજરે પૂરવા અને તેના માલિકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી શહેરીજનો અને લોકોમાં માંગ ઉઠવા પામી છે. બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ.